કાઢી નાખ્યા છે। 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। 5 શહેરમાં 41 ડિગ્રીને વટાવી ગયો છે પારો। રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। ફરી એક વખત અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન, દીવમાં 41.3 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરા ભુજમાં 41 ડિગ્રી તાપમાન છે। પોરબંદરમાં 40.9, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેરાવળમાં માર્ચની ગરમીનો 7 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। વેરાવળમાં 40.8 ડિગ્રી તાપમાન। 10 વર્ષમાં માર્ચમાં બીજી વખત તાપમાન 40ને પાર ગયું છે। સંઘ પ્રદેશ દીવમાં ગરમીએ માર્ચના બધા રેકોર્ડ તોડ્યા છે। દરિયાકાંઠે આવેલા દીવમાં 41.3 ડિગ્રી નોંધાયું તાપમાન। અગાઉ 30 માર્ચ 2022માં નોંધાયું હતું 41 ડિગ્રી તાપમાન। માર્ચમાં પહેલીવાર દીવમાં આટલી ભારે ગરમી નોંધાઈ છે। 10થી વધુ જિલ્લામાં ગરમીનું તાંડવ હજુ આગામી 3 દિવસ। 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં ગરમીનું તાંડવ શરૂ થઈ ગયું છે। 10થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અંગ દજાડતી ગરમીના કારણે રસ્તો સુમસામ ભાસવા લાગ્યા છે। ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन में आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। બીજી તરફ રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થતાં મનપાના આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી લૂથી બચવા માટે વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા માટે સૂચના આપી।